વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી. આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો. આજે હું આવ્યો છું ધરમસિંહભાઈ વિશ્રામભાઈ કાપડી એની ઘેરે. એક વૃક્ષ છે પથ્થરફાડ તે છે. હાલો દેખાડું તમને. પથ્થરફાડ પથરીના દુખાવા માટેનું આ છે પથ્થરફાડ વૃક્ષ છે. આ પથરી માટે કામ આવે છે. દેશી વૃક્ષ છે. આ પથરી ખાવાથી શું થાય છે કાકા? પથરી તમારે થઈ હોય તો પથરીનો દુખાવો મટી જાય છે અને સવારમાં ખાવ ને તો ખાટું લાગે ને અત્યારે તુરું લાગે. તમે યુઝ કરેલો છે કે? આપણે યુઝ કરેલો છે. નાની હોની પથરી નીકળી જાય છે. ડો બો હોય નીકળી જાય. તમે જોઈ રહ્યા છો આ પથ્થરફાડ વૃક્ષ છે. આ ધરમસિંહભાઈ વિશ્રામભાઈ કાપડિયાની ઘેરે છે. તમારે આજુબાજુ કંઈ જરૂર હોય તો આ પથ્થર પર પથરી હોય તો એના માટે આ કામ આવે છે. આ પાંદડું ખાવાનું કાકા કે? પાંદડું જ તે. એટલે એક જ ખાવાનું આખું કે? પાંદડું એક જ ખાવાનું. સવારમાં ખાવ ને એટલે ખાટું લાગે, બપોર પછી ખાવ તો તુરું લાગે. સવારમાં જ વધારે ગણ કરે અને આ પાંદડું તમે લઈને જમીન ઉપર નાખી દો એમને કોવાઈ જાય પાછું છે. એટલે આ ક્યાં વૃક્ષ અહીંયા જ પડ્યો તમારે ઘેરે છે? ના આ તો લાવ્યો તો ઓલા નયનની વાડિયા વાલીજીભાઈ ઓલેલી. વાલીજીભાઈ ડાભી. વાલીજીભાઈ સગનભાઈ ડાભી છે. ઓલા ડાભી છે. ડાભી એની વાડીએથી લાવ્યા તમે? ઘેરેથી જઈલો લાવ્યો હતો. એની કેલી આ જયેશભાઈ લાવ્યા હતા. વૃક્ષ છે પથ્થરફાડ પથરી દેશી ઉપાય છે. પથરી આ પાંદડું ખાવાથી પથરી નીકળી જાય છે. અને અટકી જાય, મટી જાય. હું પથરીનો ડો આવે તો નીકળી જાય. આ પેશામાં કરતા રેસી હોય કે ગરમી લીધે હોય તો એને લીધે પણ આ મટી જાય છે. આ પથ્થરફાડ વૃક્ષ છે. દેશી ઉપાય છે. જો કોઈને યુઝ કરવો હોય તો ધરમસિંહભાઈ કાપડિયાની ઘેરેથી લઈ જજો. આ ધરમસિંહભાઈ યુઝ કરેલો છે. જો પથરી કઢાવેલી છે. અત્યારે ખાવા મને દુખાવો ન થતો હવે છે. એટલે આ પાંદડું ખાવાથી દુખાવાનું એવું કાંઈ નથી થતું એમ ને? રાહત થઈ જાય. દુખતું હોય તો રાહત થઈ જાય છે. આ દેશી ઉપાય છે. સારો બને તારા નું આવે પછી